નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણીશું સોના ચાંદીના લેટેસ્ટ ભાવ, ગોલ્ડ સિલ્વર રેટ ટુડે। સતત બીજા દિવસે સોનાની ચમક ફીકી, ગુજરાતથી દિલ્હી સુધી ભાવમાં ઘટાડો। રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં 460 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। ખાસ કરીને આજના વેપારની વાત કરીએ તો 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે ભાવ ઘટ્યા છે। અક્ષય તૃતીયા પર સ્થિર રહ્યા પછી આજે સતત બીજા દિવસે સોનાની ચમક ઓછી થઈ ગઈ છે। સ્થિરતાના દિવસ પછી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં છેલ્લા 2 દિવસમાં ઘટાડો થયો છે, જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે। ચાંદી તરફ વળતા 2 દિવસ સ્થિરતા પછી દિલ્હીમાં તે સસ્તું થયું છે। તેની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘટી છે। દિલ્હીમાં 21 એપ્રિલના રોજ 10 ગ્રામના રોજ સોનાના ભાવમાં થોડો વધારો થયો છે। આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,55,430 રૂપિયા પર છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,42,490 રૂપિયા પર છે। હાલમાં મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં 22 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 1,42,340 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,55,280 રૂપિયા પર જોવા મળ્યો છે। આ સિવાય અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,42,390 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,55,330 રૂપિયા પર જોવા મળ્યો છે। ચાંદીની વાત કરીએ તો 2 દિવસ સ્થિરતા પછી આજે ધાતુ નબળી પડી છે। આ પહેલાં 17 એપ્રિલે 1 કિલો ચાંદીના ભાવમાં 5,000 રૂપિયાનો ઘટાડો થયો હતો, જે 18 એપ્રિલે 10,000 રૂપિયા વધ્યો પણ હતો। ત્યારબાદ 19 એપ્રિલ અને તેના બીજા દિવસે ભાવ સ્થિર રહ્યા। આજની તારીખે દિલ્હીમાં ચાંદીમાં પ્રતિ કિલોગ્રામે 100 રૂપિયા ઘટાડો જોવા મળ્યો અને હાલ તેની કિંમત 2,74,900 રૂપિયા દરે ટ્રેડ થઈ રહી છે, અને મુખ્ય મહાનગરોમાં મુંબઈ અને કલકત્તામાં ચાંદી સમાન દરે ટ્રેડ થઈ રહી છે। જોકે ચેન્નઈમાં 1 કિલો ચાંદીનો ભાવ 2,79,900 રૂપિયા છે, જે તેના 4 મુખ્ય મહાનગરોમાં સૌથી વધુ અને મોંઘો બનાવે છે। પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને મુખ્ય વૈશ્વિક અર્થતંત્રોમાંથી આર્થિક ડેટાના પ્રકાશન વચ્ચે એ જોવાનું બાકી છે કે બજારમાં તેજી ચાલુ રહેશે કે ઠંડીનો સમયગાળો આવશે। 20 એપ્રિલથી શરૂ થતા સપ્તાહ દરમિયાન વેપારીઓને ખાસ કરીને ક્રૂડ ઓઇલના ભાવ અને યુનાઇટેડ સ્ટેટ્સના મુખ્ય આર્થિક સૂચકાંકો પર નજર રાખશે। આ સૂચકાંકોમાં છૂટક વેચાણ, ગૃહ નિર્માણ ડેટા અને ગ્રાહક ભાવનાનો સમાવેશ થાય છે। વધુમાં યુએસ અને યુકે બંનેના ઉત્પાદન અને સેવા ક્ષેત્રોમાંથી ખરીદ મેનેજ ઇન્ડેક્સ ડેટા બજારની ભાવિ દિશા નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। સોનાની દુનિયામાં 2 બાદશાહ, ગ્લોબલ ગોલ્ડ ડિમાન્ડમાં આ 2 દેશો જોડે છે 48% હિસ્સો। સોનાની વધતી કિંમત વચ્ચે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે। વિશ્વના કુલ સોનાની માંગમાં આ 2 દેશ જોડે લગભગ અડધો હિસ્સો છે, જ્યાં 27% સાથે પ્રથમ અને 21% સાથે બીજા ક્રમે છે। આ દેશો આ અહેવાલો વાંચો। સોનાના ઉત્પાદનથી લઈ સપ્લાય સુધી તમામ રસપ્રદ આંકડાઓની વાત કરીએ। સોનાના ભાવમાં તાજેતરમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો। જાન્યુઆરીમાં તે રેકોર્ડ બ્રેક ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચ્યો હતો। જો કે ઈરાન યુદ્ધના તણાવ બાદ કિંમતોમાં થોડી નરમી આવી, પરંતુ શું તમે જાણો કે દુનિયામાં સોનાની માંગ સૌથી વધુ ક્યાંથી આવે છે? વૈશ્વિક માંગમાં ઉભરાતા બજારોનો ફાળો 70% છે, જેમાં ભારત અને ચીન સૌથી મોટા ખેલાડી છે। માંગ અને સપ્લાયનું ગણિત। છેલ્લા 10 વર્ષના આંકડા મુજબ વૈશ્વિક માંગમાં ચીન 27% અને ભારત 21% હિસ્સો ધરાવે છે। તેની સરખામણીમાં ઉત્તર અમેરિકા માત્ર 11% અને યુરોપ 12% હિસ્સો ધરાવે છે। સોનાની કુલ સપ્લાયમાં 74% હિસ્સો માઇનિંગમાંથી આવે છે, જ્યારે બાકીની 26% માંગ રિસાયકલિંગ દ્વારા પૂરી પાડવામાં આવી છે। સપ્લાયમાં આફ્રિકા મોખરે, ઉત્પાદનમાં ચીન નંબર 1, જ્યારે સોનાની સપ્લાયની વાત આવે ત્યારે આફ્રિકા 26% યોગદાન આપે છે અને વિશ્વમાં પ્રથમ ક્રમે જોવા મળે છે। ત્યારબાદ એશિયામાં 19% સાથે બીજા ક્રમે આવે છે। જોકે ઉત્પાદનની દ્રષ્ટિએ ચીન વિશ્વમાં પ્રથમ સ્થાને છે। ત્યારબાદ રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકાનો નંબર પણ આવે છે। સોનાના વધતા રોકાણ અને જ્વેલરીની સતત માંગને કારણે અને ચીન આવનારા વર્ષોમાં પણ વૈશ્વિક બજાર પર પોતાની પકડ મજબૂત રાખશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે।
ત્યારબાદના લેટેસ્ટ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફરી માવઠું, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બપોરના સમયે ગરમીથી બચવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં વાતાવરણમાં પલટો આવી શકે તેવી આગાહી કરાઈ છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર સર્જાયેલી અપર એર સાયક્લોનિક સિસ્ટમને કારણે વરસાદી માહોલ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવના છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમીની સાથે બરફવાળું વાતાવરણ રહેશે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે. ગરમી અને ભેજનું ઊંચું પ્રમાણ લોકોની મુશ્કેલીમાં વધારો કરી શકે તેમ છે. કાચા તેલની કિંમતોમાં ઘટાડો. યુદ્ધ શરૂ થતાં પહેલાં ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલના રેટ $70 પ્રતિ બેરલની આસપાસ બનેલા રહે છે. પરંતુ યુદ્ધ બાદ કાચા તેલની કિંમતોમાં ઉછાળો જોવા મળ્યો હતો. ત્યારબાદ રેટ $100 પ્રતિ બેરલને ક્રોસ કરી ગયો હતો. હવે એકવાર ફરીથી રેટ $100 પ્રતિ બેરલની નીચે આવી ગયું છે. એની પાછળ ઈરાનથી મળી શકે છે. ઈરાનના લોકલ મીડિયામાં કહેવામાં આવ્યું છે કે તે આવનારા સમયમાં ટેન્કરોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી જવાનો રસ્તો આપી શકે એમ છે. દુનિયાભરમાં ગેસ, ડીઝલ અને પેટ્રોલની તંગી વચ્ચે ઇન્ડોનેશિયામાં ઈંધણનો અખૂટ ભંડાર મળી આવ્યો છે. મધ્ય પૂર્વ અને પશ્ચિમ એશિયામાં જ્યારે દુનિયાભરમાં પેટ્રોલ ડીઝલની કિંમતો અસામાન્ય વધારો કરી દીધો છે, એ ફોસિલ ફ્યુઅલની ભારે મોટી ખેંચ પણ ઊભી થઈ છે. તેવે સમય ખુશખબર આવ્યા છે કે ઇન્ડોનેશિયાના કાબીમંતન ટાપુથી 70 કિલોમીટર દૂર આવેલા એક સ્થળે 5 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસ તથા 300 મિલિયન બેરલ જેટલું કન્ડેન્સેટ, એક પ્રકારનું તરલ હાઇડ્રોકાર્બન હોવાનું મળ્યું આવ્યું છે. આ શોધ ઇટાલીની ઉર્જા કંપની એનીના ટેકનિશિયનોએ કરી છે. એક કંપનીએ કહ્યું કે તેથી ઇન્ડોનેશિયા તેની આંતરિક જરૂરિયાતો તો પૂરી જ કરી શકશે, પરંતુ વિશ્વ બજારની જરૂરિયાતો પણ પૂરી કરી શકશે. ઇન્ડોનેશિયાની સરકારે તેમ પણ જણાવ્યું કે 2028 સુધીમાં એની કંપની 2000 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક ફીટ જેટલો ગેસ રોજ બહાર કાઢી શકશે. 2 વર્ષ પછી તે ઉત્પાદન 3000 મિલિયન ક્યુબિક ફીટ જેટલું થઈ શકે છે. રિઝર્વ બેન્કે રૂપિયાની અસ્થિરતાને રોકવા કેટલાક નિયંત્રણો હળવા કર્યા છે. ભારતીય રિઝર્વ બેન્કે આજે રૂપિયાની અસ્થિરતાને રોકવા માટે ઓફશોર નોન ડિલિવરેબલ ફોરવર્ડ્સ માર્કેટમાં સ્થાન લેતા ફોરેક્સ ડીલરો પર કેટલાક નિયંત્રણો હટાવ્યા છે. રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આ નિર્ણયનો કાયમ માટે રહેશે નહીં. તેના થોડા દિવસો પછી જ આ પગલું લેવામાં આવ્યું છે. દર્શક મિત્રો, આ હતા મહત્ત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવી તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. અને હા, કોઈપણ શહેરના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો કમેન્ટ બોક્સમાં એ શહેરનું નામ અમને જણાવો. અમે તમારા માટે એ શહેરના ભાવ લઈને આવતા રહીશું. જય હિન્દ, જય ભારત.